નમસ્કાર દર્શક મિત્રો, સેલરીનો સંકટ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ। આપ સૌને સુવિદિત છે કે જીએસટીવી હંમેશા લોકોની ચિંતા કરનારું એક લોક માધ્યમ છે અને આ માધ્યમ દ્વારા આજે અમે તમારી સાથે ચર્ચા લઈને ઉપસ્થિત થયા છીએ સેલરીનું સંકટ। મિત્રો, થોડી ક્ષણો પહેલા જ ભારત સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી। 17મી મે સુધી હવે લોકોએ લોકડાઉનમાં રહેવું પડશે। હા, જરૂર જણાય છે ત્યાં આગળ ગ્રીન ઝોનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે, પણ એક વિશેષ સમાચાર છે અને આશ્ચર્યજનક છે કે પાનના ગલ્લાઓ એ ગ્રીન ઝોનમાં ખુલ્લા મૂકવામાં આવશે। શું પાનના ગલ્લાઓમાં જે લોકો પાન ખરીદશે, બીડી તમાકુ ખરીદશે, એ લોકો થૂંકશે નહીં? એમની થૂંકવાની આદત વિશે થોડીક ચિંતા થાય છે આપણને, કારણ કે એ પણ એક વાયરસના ફેલાવા માટેનું એક બહુ મોટું કારણ છે। છતાં નાના લોકો પાનના ગલ્લાઓ ચલાવતા હોય છે, રોજ કમાઈને રોજ ખર્ચ કરનારા એ લોકો છે, એમની પણ સરકારે ચિંતા કરી છે, એટલે કોઈને પણ આની સામે વાંધો હોઈ ન શકે। મહત્વની બાબત એ છે કે રોજ કમાઈને રોજ ખાનારો વર્ગ આજે ચિંતામાં મુકાઈ ગયો છે। છેલ્લા 40 દિવસથી લોકડાઉનની આ પરિસ્થિતિ વચ્ચે તેમની પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે અને કેટલી એનજીઓ હવે રોજ આ બિચારા ગરીબ મજૂરોને જમાડી શકશે? દેશમાં ખરેખર એવી સંસ્થાઓ છે ખરી? સરકાર પોતે પહોંચી વળે એમ છે ખરી કે રોજે રોજ સવાર સાંજ દેશના 50% વસ્તીને મફત વિના મૂલ્યે ખોરાક આપી શકાશે? સરકારી આંકડાઓ ગમે તે કહેતા હોય, પણ એક વાત ચોક્કસ છે કે આર્થિક સંકળામણ વધી રહી છે। ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિએ પણ તાજેતરમાં કહ્યું છે કે માત્ર કોરોનાથી ડરવાની જરૂર છે એવું નથી, આ લોકડાઉનની મહામારી પણ બહુ મોટો ગંભીર વિષય છે અને એમાં લોકો વધારે ને વધારે મરી રહ્યા છે, એ પણ હકીકત છે। જીએસટીવીના માધ્યમ દ્વારા આ ચર્ચામાં અમે તમારી સાથે ઉપસ્થિત થયા છીએ। મારી સાથે જોડાયા છે ગુજરાતની વિધાનસભાના ખૂબ જાણીતા અને તોખાર સમા વિધાનસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી। જિગ્નેશભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ। આ સાથે જ મારી સાથે સ્ટુડિયોમાં છે એડવોકેટ PM ઠક્કર, કે જેઓ એક લેબર લો કન્સલ્ટન્ટ છે અને નિષ્ણાત પણ છે। આ જ સાથે ગાંધીનગરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજય જોબનપુત્ર અમારી સાથે જોડાયા છે। વડોદરાથી સંજય સુથાર સ્કાઈપીથી અમારી સાથે જોડાયા છે અને એ જ સાથે અમરીશભાઈ, કે જેઓ એક યુનિયન લીડર છે। ત્રણેય મિત્રો અમારી સાથે સ્કાઈપીથી જોડાયેલા છે અને સ્ટુડિયોમાં જિગ્નેશભાઈ અને PM ઠક્કર ઉપસ્થિત છે। આ પાંચેય મિત્રોનું આપણે આ ચર્ચામાં સ્વાગત કરીએ છીએ। જિગ્નેશ, સૌથી પહેલો સવાલ તમારેથી શરૂ કરીએ છીએ, કારણ કે તમે લોક પ્રતિનિધિત્વ કરનારા અને ગુજરાત વિધાનસભામાં તમે ખાસ કરીને વડગામના ધારાસભ્ય છો અને લોકોની ચિંતા તમારે મુખેથી સતત વિધાનસભામાં ચર્ચાતી આવી છે। જિગ્નેશ, પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં મજૂર વર્ગ કચડાઈ રહ્યો છે। બીજી તરફ સરકાર પોતે પોતાના કર્મચારીઓને સેલરી આપી શકે તે પરિસ્થિતિમાં તાજેતરમાં જ એક નવી જાહેરાત થઈ હતી કે નવું ડીએ કોઈને આપવામાં નહીં આવે, જૂના ડીએથી ચલાવી લેવામાં આવશે, એટલે મોંઘવારીનું સંક્રમણ સરકારી કર્મચારીઓને પણ નડી રહ્યું છે। બીજી તરફ મહારાષ્ટ્રમાં તમે જુઓ તો મહારાષ્ટ્રમાં ક્યાંક 10%નો પગાર કાપ છે સરકારી કર્મચારીઓમાં, ક્યાંક 25% છે તો ક્યાંક 50% પણ થયેલો છે। તાજેતરમાં જ રિલાયન્સે પણ જાહેરાત કરી છે કે પોતાના કર્મચારીઓમાં પગાર કાપ મુકાશે। બીજી તરફ સરકારે સામે એવી જાહેરાત કરી છે ને અપીલ પણ કરી છે ઔદ્યોગિક ગૃહોને કે તમે તમારા કર્મચારીઓને 100% પગાર આપો। મુદ્દો આ છે। PM ઠક્કર સાહેબ સાથે પણ એક ચર્ચાનો મુદ્દો છેડીશું કે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે નો સેલરી, નો વર્ક, નો પે, તો નો વર્ક નો પે નો મુદ્દો જ્યારે હોય ત્યારે સરકાર કઈ રીતે સુપ્રીમ કોર્ટના આ નિયમનું ઉલ્લંઘન કરીને ઔદ્યોગિક ગૃહોને ફરજ પાડી શકે કે તમે 100% પગાર આપો? જી જિગ્નેશ, તમારી પાસેથી વિશેષ વિગતોની અપેક્ષા છે, પ્લીઝ। સૌપ્રથમ તો જીએસટીવીના માધ્યમથી આજે ગુજરાતની સ્થાપના દિવસ હોય સમગ્ર ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવું છું। જી। અને સાથોસાથ આજે આપણે સૌ જાણીએ છીએ 1 મે દિવસ છે, ઇન્ટરનેશનલ લેબર ડે, આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ છે, એટલે ગુજરાતની સ્થાપનાનો દિવસ પણ, એટલે આ બંને પ્રસંગોએ મને યાદ આવે છે ઇન્દુલાલ યાજ્ઞિકની, એમને પણ હું યાદ કરું છું, એમનું સ્મરણ કરું છું અને ઝવેરચંદ મેઘાણીની પંક્તિથી મારી વાતની શરૂઆત કરું છું।
મેઘાણી સાહેબે લખ્યું છે કે પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના, ખેડૂતના, ખાણિયાના, ઉદ્યમવંતોના. આજે પણ ગુજરાતમાં અને દેશમાં ખેડૂતોના, ખાણિયાના, ઉદ્યમવંતોના, શ્રમજીવીઓના, મહેનતકશ જનતાનું રાજ સ્થપાયું નથી. આજે જે આપણે જે સેલરીના સંકટની વાત કરીએ છીએ તો મધ્યમ વર્ગ જે છે ગુજરાતનો અને દેશનો એકંદરે બહુ એનો પ્રશ્ન નથી, પણ ભારતની જે ઇકોનોમી છે એમાં અનઓર્ગેનાઇઝડ સેક્ટરનો જે વર્કફોર્સ છે એ લગભગ 92 થી 94% છે. અને આ વર્ગ એ રોજ કમાઈને રોજ ખાનારો છે. આ વર્ગની કોઈ નિશ્ચિત આવક નથી, એને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી, શ્રમ કાનૂનો પર્યાપ્ત માત્રામાં એને લાગુ પડતા નથી, અને રાજ્યની સરકાર, લેબર ડિપાર્ટમેન્ટ કે આપણા ન્યાયતંત્રને પણ જોઈએ એવી આ શ્રમજીવી વર્ગની કોઈ પરવા નથી. અને એના કારણે એમની સેલરી અને એમના અસ્તિત્વને ટકાવી રાખનારી કેલરી બંનેનો બહુ વિકટ પ્રશ્ન ઉભો થયો છે. જી, ધારાસભ્ય અને સંસદ સભ્યોનો પગાર ટકાટક ટાઈમસર થઈ જાય છે. આજે મારો પગાર થઈ ગયો છે, પણ જે 92% અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે મજૂરો છે, જે હેન્ડ ટુ માઉથ છે, એ કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે એ સૌથી મોટો પ્રશ્ન છે. આ સૌથી મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, કેન્દ્રની સરકારનું જે કહેવું છે કે ભાઈ ઔદ્યોગિક ગૃહો એમના કર્મચારીઓનો પગાર કરવો જ જોઈએ, બહુ સારું સૂચન છે, પણ સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલની ઇન્ડસ્ટ્રીઝે જુદા જુદા રાજ્યોની સરકાર અને કેન્દ્રની સરકારને પોતાનો જે ઉત્પાદન થયેલો માલ, કોમોડિટીઝ આપ્યા અને પોતાની સુવિધાઓ જે સર્વિસીસ પ્રોવાઈડ કરી, અને એ બદલામાં રાજ્યોની સરકાર પાસેથી, કેન્દ્રોની સરકાર પાસેથી સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝે જે 6 લાખ કરોડના લેણા લેવાના નીકળે છે, એનું જો ચૂકવણું ના થાય તો નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો એમના કર્મચારીઓનો પગાર કઈ રીતે કરશે? અને ત્રીજો અને બહુ મહત્વનો વાત, આજે ગુજરાતની અંદર અમે 51 હેલ્પલાઇન મારા સંગઠને લોન્ચ કરી છે. દિવસમાં સેંકડો એવી ફરિયાદ આવે છે કે આ કંપનીમાં મેં કામ કર્યું પણ મજૂર તરીકે અમારી કોઈ નોંધણી થયેલી જ નથી. એટલે અમે અમારા વેતનની ડિમાન્ડ લઈને જઈએ ક્યાં? રાશન પર્યાપ્ત માત્રામાં મળતું નથી. એટલે સૌ પ્રથમ તો જીએસટીના માધ્યમથી રાજ્યની સરકારને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે રાજ્યની અંદર લાખો કરોડો શ્રમજીવીઓનું જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. કોઈ પણ સંજોગોમાં પર્યાપ્ત માત્રામાં એમને અનાજ મળે અને એમને એમની કાળી મજૂરીનું વેતન ચૂકવાય, એ કોઈ પણ સંજોગોમાં ઇમિડિયેટ ઇફેક્ટથી તમે સુનિશ્ચિત કરો. એ જ ગુજરાતની સ્થાપના દિવસની સાચી સ્મૃતિ હોઈ શકે. જી, બિલકુલ સાચી વાત કહી તમે. અને આ મજૂરોને વેતન આપવાનો સરકારનો જે નિર્ણય છે એ ચોક્કસ માનવીય અભિગમ છે, એવું તો ચોક્કસ કહેવાય. પરંતુ પીએમ ઠક્કર સાહેબ, સવાલ આ આવીને ઉભો રહે છે કે એક તરફ સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો છે નો વર્ક નો પે, અને એની સામે સરકારે આ પ્રકારનું જે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે, એ સર્ક્યુલર કેટલે અંશે વ્યાજબી છે અને કેટલે અંશે બંધારણીય છે? જી, અચ્છા, સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે ને, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ એમણે દરેક લેબર ડિપાર્ટમેન્ટને કે કામદારોને, માલિકોએ કામદારોને પગાર ચૂકવવો, એ જે સર્ક્યુલર બહાર પાડ્યો એ સર્ક્યુલર ઇટ સેલ્ફ ઇલીગલ છે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આવું કોઈ પ્રોવિઝન નથી કે ભાઈ આ વસ્તુ છે ને એ એમ્પ્લોયર ઉપર નાખવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટે પોતાના ફંડની અંદર જે ઊભું કરવું એમાંથી જ આ રાહત આપવી જોઈએ. અને દરેક દેશમાં, નોટ ઇન્ડિયા સિવાયના બધા દેશમાં જે આવી પરિસ્થિતિ આવેલી છે, આ જ કોરોનાની પરિસ્થિતિ, એમાં દરેક દેશ એ પોતાના માલિકોને પોતાનો ફાળો આપેલો છે. સરકારે પોતે પગાર આપ્યો છે. જ્યાં કર્મચારીને કંપની પગાર ના આપે ત્યાં સરકાર પોતે પગાર આપે છે. જે આપણા ઇન્ડિયાની અંદર તમામે તમામ બોજો માલિકો પર ઠકેલ છે. એટલે એ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ છે. હું એમ કહું કે સરકારની પરિસ્થિતિ સરકાર આપે જરૂરી નથી, પરંતુ સરકારે આ બાબતનો એક ફૂલે ફૂલ પગાર આપી દેવો એ વ્યાજબી નથી. આજે માની લો કે એક એમ્પ્લોયનો પગાર 30,000 છે. હવે 30,000 છે, આજે ઘર બેઠો છે 1.5 મહિનાથી, તો એનો બિલકુલ ખર્ચો અત્યારે 5,000માં એનું ઘર પતી જાય છે. તો એને તો કોરોનાની લોટરી લાગી ગણાય. હું શું પૂછું કે એનો તો ડેટાબેઝ હોવો જોઈએ. કંઈક દાખલા તરીકે ચલો 30,000નો પગાર છે, એને 10,000 આપો,
10,000નો પણ minimum wage પીએમ ઠક્કર સાહેબ એક જ મિનિટ, તમે એના 30,000 બચાવવાની વાત ન કરો, કારણ કે એને કેટલી લોનો ચાલતી હશે, કેટલા ઇન્સ્યોરન્સ ચાલતા હશે, એના એ બાબતે- બાળકોની સ્કૂલની ફીનો Yes, ખર્ચો yes, આવશે, yes, yes, એના ઘર ચલાવવાના પ્રશ્નો પણ આવવાના ને. એ બાબતે હું એમ કહું છું કે ઓલરેડી લોનના હપ્તા બેંકોએ 3 મહિના પાછા ઠેલી દીધા છે. વ્યાજ માફ નથી કર્યું, વ્યાજ હજુ સુધી ભલે એની માફ જાહેરાત નથી. નથી વ્યાજ- થઈ. વ્યાજ એ માફ માનો કે 2 મહિના પછી ભરે લોનનો હપ્તો, પણ વ્યાજ તો ચાલુ જ રહેવાનું વ્યાજ છે ને. ચાલુ રહે, પણ તો એ તો નુકસાન છે એને. આજે તો એને નથી કાઢવાના ને સાહેબ. આ તો શું થશે કે આરે 30,000નો પગાર હોય, 30,000 લીધા કરશે, પણ જયારે કામ પર આવશે એને તો અત્યારે લોટરી લાગી પછી એને કામ કરવાની ઈચ્છા પણ નહીં થાય. પણ પીએમ ઠક્કર સાહેબ એ ઔદ્યોગિક ગૃહો અગાઉ બી ખાસો નફો કરીને બેઠા છે ને. ના 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 સાહેબ, ત્યારે જો- એ અત્યારે આટલો સાંભળો, પગાર આપી રહ્યા છે ને. સાહેબ સાંભળો, આ જી. ઔદ્યોગિક ગૃહોની વાત કરો, એ તમે ટાટા, રિલાયન્સ આની વાત કરો છો. નાના ઉદ્યોગને તો મારી પાસે 250 કંપની છે, એમાં 50% કંપનીને દર મહિને સેલેરી કરવાના ફાફા છે. જી, આપણે જોબન પુત્રા સાહેબ પાસે જઈએ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ગાંધીનગરથી તેઓ બોલી રહ્યા છે. જોબન પુત્રા સાહેબ, તમને શું લાગે છે, સરકારે જે આ એક અપીલ કરી છે અને જે પત્ર બહાર પાડ્યો છે, કેટલે અંશે બંધારણીય છે, અને શું આ જે ઔદ્યોગિક ગૃહોમાં અત્યારે કોઈ કામ નથી ચાલતું, લોકઆઉટ છે, બંધ છે આ બધું, ત્યારે પગાર આપવો કેટલે અંશે વ્યાજબી ગણાવી શકાય? જી જોબન પુત્રા સાહેબ. આની અંદર આપણે જે કંઈ પણ આની અંદર આપણે જે કંઈ પણ આ વસ્તુ જે બની છે એને આપણે ડિટેલમાં સમજવી પહેલા જરૂરી છે. જી જી તો જ આપણે જે છે આ વસ્તુની યથાર્થતા ઉપર જે છે એ ક્વેશ્ચન આન્સર ઉપર જઈ શકશું. મિનિસ્ટ્રી ઓફ હોમ મિનિસ્ટર જે છે, આપણા જે હોમ મિનિસ્ટ્રીની અફેર્સના રિલેટેડ જે મિનિસ્ટ્રી છે, એમણે આપણું જે આ સર્ક્યુલર બહાર પાડ્યું 29 માર્ચના રોજ, એમાં એમણે વાત કરી છે કે પગારની પૂરી ચૂકવણી કરવાની રહેશે, જેમાં એમણે એક શબ્દનો ઉપયોગ કર્યો છે સેલ. અહીંયા હું થોડું કાયદાકીય લેંગ્વેજને જે છે ઇન્ટેક કરી રહ્યો છું. તમે ધ્યાનથી જો એ સર્ક્યુલરને વાંચશો તો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે સેલ, વિલ નહીં. હવે આ જે બે શબ્દો જે છે એમાં કાયદાકીય ઘણા બધા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટ લેવલે, હાઈકોર્ટ લેવલે, અલગ અલગ લેવલે આવેલા છે કે સેલનો મતલબ થાય છે કે એ વોલન્ટરી છે, વિલનો મતલબ થાય છે કમ્પલસરી. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે હોમ મિનિસ્ટ્રીએ અહીંયા આપણને સેલ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના ઉપર હજી સુધી કોઈ કેસની અંદર બહુ ભાર મૂકવામાં આવ્યો નથી. તો આનો તો લાભ કંપનીઓ લેવાની ને, આનો લાભ અલગ અલગ કંપનીઓ એસોસિએશન લેવાની દ્વારા સાહેબ. આ રિલેટેડ અપીલ કરવામાં આવી છે. જી હા હા, એ જ વસ્તુ ઉપર સાહેબ આવી રહ્યો છું. અચ્છા, હવે આના પછી સુપ્રીમ કોર્ટે જે છે એ 2 વખત અલગ અલગ અપીલમાં આ વસ્તુની જે છે હિયરિંગ કરેલી છે, જેમાં ફર્સ્ટ હિયરિંગની અંદર છેલ્લા અઠવાડિયા 10 દિવસ પહેલા જે ચુકાદો આવેલો એની અંદર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એવી રિક્વાયરમેન્ટ મૂકી કે તમે આ જે હુકમ કર્યો છે એને કેવી રીતે પાલન કરાવશો, અને આના માટે તમારા પાસે કોઈ મિકેનિઝમ છે કે નહીં એની પૂરતી વિગત આની અંદર નથી. તમે માત્ર જે છે એ કોઈ શબ્દોનો ઉપયોગ કરીને, કોઈ હુકમ કરીને બેસી જાઓ એ ન ચાલે. તમારે એના ઉપર ડિટેલિંગ જે છે કરવું જરૂરી છે. પછી જે હમણાં ગઈકાલે એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એની અંદર એ લોકોએ સ્પષ્ટ કરી દીધું કે અમે ગવર્મેન્ટના આ નિર્ણયની અંદર કોઈ ઇન્ટરફિયર કરવા નથી જઈ રહ્યા. પણ સુપ્રીમ કોર્ટે અહીંયા કોઈ ટિપ્પણી એવી નથી કરી કે આ ઓર્ડર જે છે એ ઓકે છે કે નહીં. સુપ્રીમ કોર્ટે ખાલી એટલું કહ્યું છે કે અમે આની અંદર કોઈ ઇન્ટરફિયર નથી કરવાના. હવે ગવર્મેન્ટે જે આ નિર્ણય કર્યો એના સાથે અમુક વિરોધાભાસી વસ્તુઓ પણ બની છે. જેમ કે સુપ્રીમ કોર્ટે પોતાના જ એમ્પ્લોયનું ડીએ ફ્રીઝ કર્યું. આંધ્રપ્રદેશ, કેરાલા, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર સરકારે સેલરી કટ કરવાની વાત કરી, ફ્રીઝ કરવાની વાત કરી અથવા રિડ્યુસ કરવાની વાત કરી. જે પણ મજૂર વર્ગની જે આપણને જે હમણાં જિગ્નેશભાઈએ વાત કરી કે મજૂર વર્ગ જે છે એને બહુ તકલીફ પડી રહી છે, તો એ જ મજૂર વર્ગને કાં તો એ મજૂર વર્ગ જાતે જ પોતાના જે તે સ્થાને પરત ફરી ગયો છે, પોતાના રહેઠાણ પર પરત ફરી ગયો છે, અથવા તો એ મજૂરને મૂકવા માટે અલગ અલગ વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા બસો થ્રુ અથવા તો અલગ અલગ ટ્રેન થ્રુ કરવામાં આવી રહી છે. એટલે ગવર્મેન્ટ જે છે એ મજૂર અત્યારે પોતાની જગ્યાએ રહે એ ઈચ્છતી નથી. અચ્છા, એ જ મજૂરો જે છે જેમને પેમેન્ટ કરવાની જિગ્નેશભાઈ અત્યારે વાત કરી રહ્યા છે, પણ અત્યારે ધંધાઓ અને કંપનીઓની સૌથી મોટી મુસીબત એ છે કે એ મજૂરોમાંથી 50% બેંક એકાઉન્ટ નથી. જનધન બેંક એકાઉન્ટની આપણે વાત કરીએ છીએ, જનધન બેંક એકાઉન્ટ ઘણા બધા ખુલી ગયા છે, રાઈટ. પણ હજી પણ આજની તારીખમાં તમે ગ્રાઉન્ડ લેવલ પર જુઓ તો ઘણા બધા મજૂર વર્ગ, ઘણા બધા જે ફેક્ટરીમાં કર્મચારીઓ છે એમના બેંક એકાઉન્ટ નથી. હવે જે તમે પ્રશ્ન જે મને કર્યો હતો એ પ્રશ્ન ઉપર હું આવું તો સંવિધાનના 2 આર્ટિકલ ઉપર આપણે અહીંયા ભાર મૂકવાની જરૂર છે. આર્ટિકલ 14
અને આર્ટિકલ 19 જેમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ જ આર્ટિકલ ઉપર પણ થોડી ઘણી ચર્ચા કરવામાં આવેલી. આર્ટિકલ 14 કહે છે રાઇટ ટુ ઇક્વાલિટી અને આર્ટિકલ 19 કહે છે રાઇટ ટુ ડુ બિઝનેસ. હવે રાઇટ ટુ ડુ બિઝનેસની અંદર જે તમે વર્ડ્સના હમણાં ઉપયોગ કર્યા હતા, નો વર્ક નો પે, એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે અમે આમાં કોઈ ઇન્ટરવેન્શન કરવાના નથી. એટલે અહીંયા અગેન વિરોધાભાસી જે ફેક્ટ્સ બહાર આવી રહ્યા છે કે એક બાજુ ગવર્મેન્ટ કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે દરેક એમ્પ્લોયીને પૂરી સેલરી મળે, અને એક બાજુ જે વ્યવસ્થા ઊભી થઈ રહી છે, જે તંત્ર જે પ્રમાણે કામ કરી રહ્યું છે એ પ્રમાણે એની કંઈ સંગતતા દેખાઈ નથી રહી. એટલે હું નથી માનતો કે ગવર્મેન્ટ જે છે એ આ ઓર્ડરને પ્રોપરલી પાલન કરાવી શકે. કારણ કે ગવર્મેન્ટે આજે 24 માર્ચથી જે લોકડાઉન ચાલુ થયું અને જે દેશની પરિસ્થિતિ થઈ રહી છે એના પછી અત્યાર સુધી શું કોઈ કંપનીઓએ કોઈ વ્યક્તિને પગાર ચૂકવ્યો છે કે નહીં, મજૂરી ચૂકવી છે કે નહીં? જેમ કે જિગ્નેશભાઈએ કીધું કે એમની પાસે ઘણા બધા ફોન આવી રહ્યા છે. તો એવા વ્યક્તિઓને જે પગાર નથી ચૂકવાતા અથવા જે કંઈ પણ મજૂરી નથી ચૂકવાતી એ ગવર્મેન્ટને ખબર નથી એવું નથી, પરંતુ એની સામે શું ખરેખર કોઈ એક્શન અત્યાર સુધી લેવાના છે? એને કોઈ જ રિપોર્ટ, કોઈ ડેટા કોઈ જગ્યાએ ના તો ગવર્મેન્ટ પાસે અવેલેબલ છે, ના મીડિયા પાસે અવેલેબલ છે. જી અજયભાઈ, સોશિયલ મીડિયામાં પણ તમારી વાત બિલકુલ સાચી છે અજયભાઈ. ગવર્મેન્ટ ફ્યુચરમાં આને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકશે? હા, એ જ વાત પર અમે આવીએ છીએ કે સરકાર કોઈક રીતે આનો અમલ કરાવી શકશે કે કેમ? અત્યારે તો લોકોની સિમ્પથી સરકારને મળે એટલા માટે સરકારે વિનંતી કરી દીધી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ કે ઔદ્યોગિક ગૃહોએ પોતાનો પગાર કરવો જોઈએ. પણ ક્યાંથી કરશે આ પગાર એ પણ મહત્વનું છે, કારણ કે ઔદ્યોગિક ગૃહોને જો કોઈ ઇન્કમ જ ન થતી હોય અને આટલા 41-40 દિવસથી એમને ત્યાં કોઈ કામકાજ જ ન થયું હોય, તો ઇન્કમ ફ્લો ન હોય તો એમની તો મૂડી બજારમાં રોકાયેલી હોય. હવે એ મૂડીને જ્યાં સુધી એનકેશ ન કરે ત્યાં સુધી એ પગાર આપી શકે એમ છે નહીં. એટલે એ જ વાત પર આવીએ અને ખાસ કરીને આપણે અમરીશભાઈ પટેલ પાસે જઈએ. અમરીશભાઈ, તમે યુનિયન લીડર છો. આ સંજોગોમાં ઔદ્યોગિક ગૃહોને તરફથી તમે શું દલીલ કરી શકો? કારણ કે જો તમે ઔદ્યોગિક ગૃહોની તરફેણ કરશો તો મજૂર વર્ગ નારાજ થશે અને મજૂર વર્ગને આપવા માટે ઔદ્યોગિક ગૃહો પાસે પૈસા નથી. આ સંજોગોમાં શું રસ્તો નીકળે? અમરીશભાઈ, મને એવું લાગે છે કે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં બે મુદ્દા બહુ મહત્વના છે. જી, કે અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર. તમારી પાસે એ 93% એ અસંગઠિત ક્ષેત્ર છે અને 60% જે છે એ સંગઠિત ક્ષેત્ર છે. હવે આ સંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એમણે 23મી એટલે 21મી માર્ચ સુધી કામ કર્યું છે. હવે ત્યાં સુધીનો પગાર આપવાની જવાબદારી એ માલિક વર્ગની થાય. ત્યાર પછીના જે પગાર છે એને ચૂકવવાનો જે પ્રશ્ન છે, હવે આપણે જેટલી પણ મોટી કંપનીઓ છે, ઉદ્યોગ ગૃહો છે, એ ઉપરાંત સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે ને MSME છે, આ તમામના જો આપણે બેલેન્સ શીટ જોઈએ તો એમના પગારનો ખર્ચ સમગ્ર વર્ષનો 6 થી 10% વચ્ચે હોય છે. એટલે બાકીની જે આવકો છે, બાકીના જે ખર્ચા છે એની તુલનામાં આપણે જોઈએ તો એમનો પગારનો ખર્ચ એ માત્ર 6 થી 10% છે. બીજો પ્રશ્ન એ છે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે અને એપિડેમિક ડિસીઝ એક્ટ છે, આ બંને એક્ટ નીચે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે માલિક વર્ગે આ પગાર ચૂકવવો, જો એ પગાર ન ચૂકવે તો એ કાયદા હેઠળ પિનલ ઓફેન્સ છે અને સરકાર એની સામે ફોજદારી રાહે પગલાં લઈ શકે છે. આ સિવાય જે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ, તમે અસંગઠિત ક્ષેત્રની વાત કરો છો, એક બહુ મોટો પ્રશ્ન ઉભો થવા જઈ રહ્યો છે. જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે કે જે લોકડાઉન દરમિયાન જ્યાં કામ કરતા હતા ત્યાં જ એ રહેતા હતા, સરકારની નિષ્ફળતાના કારણે આજે એમણે એમનું કામનું સ્થળ છોડવું પડી રહ્યું છે. ત્યાંથી એમણે ફરજિયાત એમના ગામ જવું પડી રહ્યું છે. હવે એ જ્યારે પાછા ગામ જઈ રહ્યા છે ત્યારે ત્યાં એનું આજીવિકા ચલાવવા માટેનું કોઈ સાધન નથી, એને કોઈ પગાર મળવાનો નથી. સાથે સાથે જે ઉદ્યોગ ગૃહો છે એ ઉદ્યોગ ગૃહોની વાત આપણે કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ પ્રશ્ન COVID-19 નો માત્ર ભારત માટે નથી, આખા દુનિયામાં જે COVID-19 ના કારણે લોકો અસર પામ્યા છે એમાં શ્રમજીવી વર્ગ એ મોટી સંખ્યામાં અસર પામ્યા છે.
તમે યુએસએ ની વાત કરો, કેનેડાની વાત કરો કે અલગ અલગ જે દુનિયાના વિકસિત દેશોની વાત કરો, આ દેશોની અંદર સરકાર દ્વારા અલગ અલગ સબસિડીઓ જાહેર કરવામાં આવી છે કે જેથી શ્રમજીવી વર્ગ કે જે શ્રમજીવી વર્ગ પોતાનું રોજે રોજનું કમાઈને ખાય છે અથવા તો માસિક પગારથી એનું જીવન ચાલે છે, એને કંઈક મદદ મળી શકે. એટલે સરકાર દ્વારા પણ ત્યાં એવી પોલિસીઓ ઘડવામાં આવી તમે છે જે જે દેશોના નામ પોલિસીઓ દીધા, ભારત અમરીશભાઈ, સરકાર દ્વારા અહીંયા ઘડવામાં આવી નથી. અમરીશભાઈ, તમે જે દેશોના નામ દીધા એ દેશોની આર્થિક સ્થિતિ અને ભારતની આર્થિક સ્થિતિ આસમાન જમીનનો ફરક છે. અમેરિકાને પોસાય છે કે $700 દર અઠવાડિયે પોતાના નાગરિકોના તમે ખાતામાં આપણે જમા કરાવી શકે છે. ભારતવર્ષમાં આઈ વોન્ટ ટુ રિસ્પોન્ડ. જી અમરીશભાઈ. આપણે 8,000 રૂપિયા લઘુત્તમ વેતન આપીએ છીએ. જી જી. તમે 93% ને 7% ગણતરી કરો અને એની સામે ભારત સરકાર જે બીજા ખર્ચા કરી રહ્યા છે એની ગણતરી કરો તો ચોક્કસપણે ભારત સરકાર એ શ્રમજીવીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરી શકે છે. સાથે સાથે જે ઉદ્યોગ ગૃહો છે કે જેને પીએફમાં રાહત આપવામાં આવી છે, 12.5% જે પ્રોવિડન્ટ ફંડ છે એમાં રાહત આપવામાં આવી છે, ઈએસઆઈ ની જવાબદારી છે, ઈએસઆઈ માં પણ રાહત આપવામાં આવી છે, અલગ અલગ મજૂર કાયદાઓમાં રાહત આપવામાં આવી છે. તો એ સંજોગોની અંદર એક ચોક્કસ જ્યારે એક લાંબા ગાળાનો રસ્તો જરૂરી છે, આ કોઈ ટૂંકા ગાળાનો પ્રશ્ન નથી શ્રમજીવીઓને પગાર ચૂકવવાનો. આવતા મહિને પણ લોકડાઉન કન્ટિન્યુ થવાનું છે, તો એપ્રિલ મહિનાનો પગાર, મે મહિનાનો પગાર, એની જે જવાબદારી છે એની એક નીતિ ઘડાવી જોઈએ. માત્ર માલિક વર્ગ ઉપર એની જવાબદારી નાખવાથી માલિક વર્ગે પગાર ચૂકવી દેશે અને શ્રમજીવીઓ એને કોઈ પ્રશ્નો નહીં નડે એવું બનવાનું નથી. તમે જે વિકસિત દેશોની વાત કરી તો વિકસિત દેશોની તુલનામાં ભારત એ 70 વર્ષની આઝાદી પછી એટલું પણ ગરીબ નથી કે 8,000 રૂપિયા જેટલો મિનિમમ વેજ જે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એને ના આપી શકે. એના માટે ચોક્કસ એક પ્રોવિઝન થઈ શકે અને એ માટે આપણે ચોક્કસ પ્રાવધાન કરી શકીએ. પણ અત્રે જે વાત છે કે ભાઈ માલિક વર્ગ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ નીચે એ પગાર ચૂકવી દેશે તો એ ચૂકવી દેવાની જે જવાબદારી છે માત્ર એક વચન આપવાથી અથવા તો એક આદેશ આપવાથી પૂરી થતી નથી. નો વર્ક નો પે નો સિદ્ધાંત અહીંયા લાગુ એટલા માટે નથી પડતો કે માલિક કામદારોને કામ આપવા તૈયાર નથી એવું નથી કહી રહ્યો અને કામદાર એવું નથી કહી રહ્યો કે હું કામ કરવા તૈયાર નથી. સરકારના લોકડાઉનના કારણે માલિક અને કામદાર વર્ગ એ કામ નથી કરી શકતા કે કામ ચાલુ રહી શકતું નથી. એ સંજોગોની અંદર સરકારની જવાબદારી વધારે પડતી ઊભી થઈ છે. જી, એ બહુ મહત્વનું. તમારી વાત બિલકુલ સાચી છે. આ મુદ્દો બહુ મહત્વનો છે કે લોકોને કામ કરવું છે, ઔદ્યોગિક ગૃહોને કામ કરાવવું છે, પરંતુ સરકારના લોકડાઉનના નિર્ણયને કારણે કોઈ જગ્યાએ કામ થઈ શકતું નથી. વડોદરાથી સંજયભાઈ સુથાર આપણી સાથે જોડાયા છે, જેઓ એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશન યુનિયનના ગવર્નર કાઉન્સિલના મેમ્બર છે. સંજયભાઈ, તમારું શું કહેવું છે? જે રીતે મજૂરોને અત્યારે પોતાના વતનમાં પરત ફરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ખરેખર લોકડાઉન ખોલીને એ એમ્પ્લોયીઝને એટલે કે વર્કર્સને ફેક્ટરીઓમાં કામ કરાવવાની જરૂર હતી, ત્યારે જે આ નિર્ણય કરવામાં આવ્યો છે એ કેટલે અંશે વ્યાજબી છે? કારણ કે મજૂરો હવે જઈ રહ્યા છે પોતાના વતન તરફ. સર, એકચ્યુઅલી આપ જોવા જાઓ તો આ પર્ટિક્યુલર પરિસ્થિતિમાં 3 મુખ્ય પક્ષકારો છે. એક તો ગવર્મેન્ટ છે, બીજું કામદારો છે અને ત્રીજું ઇન્ડસ્ટ્રી પર છે. હવે કાયદાની છણાવટ કરીએ તો બધા પક્ષો પોતાની જગ્યાએ બરાબર છે અને સુપ્રીમ કોર્ટમાં જે પણ પિટિશન્સ વગેરે દાખલ થઈ છે ત્યારે 4 પિટિશન્સ દાખલ થઈ છે. એમાં હવે કાયદાની છણાવટ કરીએ, એના ઉપર આર્ગ્યુમેન્ટ કરીએ, કયો કાયદો સાચો, કયો કાયદો ખોટો અને કોની શું જવાબદારી, આ બધું પોતાના સ્થાને બરાબર છે, યથાવત છે, બહુ સારી વાત છે આ. પણ અત્યારે જેની જરૂર છે એ છે કે એનો વચ્ચેનો રસ્તો કાઢી ઇન્ડસ્ટ્રી પણ સર્વાઈવ થાય. હવે આપે બહુ સાચી વાત કરી કે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રી કોણ ચલાવે છે? ઇન્ડસ્ટ્રી ખરેખર તો કામદારો ચલાવે છે. કામદારોની શક્તિથી, એમની સ્કિલથી, એમની આવડતથી, એમના ઉત્સાહથી ખરેખર ઇન્ડસ્ટ્રી ચાલે છે. બટ જેટલી કામદારોની જરૂરિયાત છે એટલી પણ મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે અને દરેક યુનિટ બંને પક્ષો, કામદારો અને માલિક બંને સાથે રહીને વ્યવસ્થિત ચલાવે છે. અત્યારે આ સંજોગોમાં જ્યારે કામદારો
હિજરત કરી ગયા છે, એ લોકોનું જ્યારે માઇગ્રેશન થયું છે, અત્યારે ઇન્ડસ્ટ્રી માટે બહુ ડિફિકલ્ટ છે. ઇન્ડસ્ટ્રી ચલાવવી અત્યારે ઉત્પાદન કરશે કોણ, ક્વોલિટી આપશે કોણ, ગુણવત્તા કોણ જાળવી રાખશે? આ બધું આપણે જોવા જઈએ તો કામદારો ઉપર બહુ નિર્ભર છે. અને અત્યારે જો કામદારો જ ફેક્ટરીમાં નહીં મળે તો ફેક્ટરીની ઈચ્છા હશે, માલિકની ઈચ્છા હશે, યુનિયનની ઈચ્છા હશે, બધાની ઈચ્છા હશે, સરકારની પણ ઈચ્છા હશે, પણ કામ કરવાવાળા વ્યક્તિઓ જ જો કામ પર નહીં હોય તો ઇન્ડસ્ટ્રી ચાલશે કેવી રીતે? આ એક નવો પ્રશ્ન ઉભો થયો છે. સાથે સાથે આપણે બીજી એક વસ્તુ આપણે યાદ કરવી જોઈએ કે અત્યારે લઘુત્તમ વેતનમાં પણ 14 રૂપિયાનો વધારો કરી દીધો છે. એટલે આને આપણે એક ગુજરાતીમાં કહીએ ને કે પડદા ઉપર પાટું. તો એવું છે, એક તો વેતન ચૂકવવાના ઇન્ડસ્ટ્રીને ફાફા છે. હું ગુજરાત એમ્પ્લોયર ઓર્ગેનાઇઝેશન અને QCFI ને બિલોંગ કરું છું. અમારી પાસે નહીં તો 250 થી 300 400 ઇન્ડસ્ટ્રીઝ છે જે લોકોની આ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે કે ઇન્ડસ્ટ્રી મારી ચલાવવી છે, પણ હું ઇન્ડસ્ટ્રી ચલાવીશ કેવી રીતે? મને ક્યાંથી મદદ મળશે? મારી પાસે જે સાધન સંસાધનો છે એ ધીરે ધીરે વિખરતા જાય છે. હવે કાલે ધારો કે 14 તારીખ 17 તારીખે ફરી લોકડાઉન ઉઠી ગયું, સારી વાત કરીએ એમ એવી ઈચ્છા રાખીએ તો મારું કામ ચાલશે કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બુદ્ધિજીવી વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ આપી શકશે? મને થોડો ડાઉટ લાગે છે આના ઉપર. જી, તમારી વાત બિલકુલ સાચી છે સંજયભાઈ કે લોકડાઉનની પરિસ્થિતિમાં ઔદ્યોગિક ગૃહોને કેવી રીતે ચલાવવા અને જે રીતની આર્થિક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં જ્યાં એની પાસે સંસાધનોનો અભાવ છે, મેન પાવરનો અભાવ ઊભો થઈ રહ્યો છે, એ સંજોગોમાં એ કેવી રીતે ચલાવશે? આપણી આ ચર્ચા જારી રાખીશું. જોતા રહો GSTV. અહીંયા લઈએ એક નાનકડો વિરામ. સેલેરીના સંગઠનમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો, અને અમારી ચર્ચા જારી રહી છે. મહત્વની વાત એ છે કે ઔદ્યોગિક ગૃહોને સરકારે અપીલ કરી છે કે તેમણે કામ ન થયું હોય લોકડાઉન દરમિયાન કર્મચારીઓને પોતાનો પગાર ચૂકવવો ફરજિયાત છે. આ વિનંતી છે કે આદેશ છે એ બહુ મહત્વનો મુદ્દો છે. પરંતુ આ સંજોગોમાં ઔદ્યોગિક ગૃહોને કયા પ્રકારની રાહત આપી શકાય જેથી આ ઔદ્યોગિક ગૃહો, સ્મોલ સ્કેલથી લઈને મોટા ઔદ્યોગિક ગૃહો પોતાના કર્મચારીઓને કઈ રીતે વેતન આપે? આ અંગે સરકારે કઈ છૂટછાટો આપવી જોઈએ અને કયા રાહતના પગલાં લેવા જોઈએ? જી જિગ્નેશ મેવાણી, આપને છે આ પ્રશ્ન. સૌ પ્રથમ તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે ભારત એક ગરીબ દેશ નથી. ભારતની અંદર 1% એવો વર્ગ છે જેની પાસે આખા દેશની 63% સંપત્તિ છે. 119 એવા પૂંજીપતિઓ છે જેની પાસે ટોટલ જે સંપત્તિ છે એનો આંકડો થાય 36 લાખ કરોડ. તો આ જે 1% લોકો દેશની 63%થી વધી સંપત્તિ ઉપર કબજો કરીને બેઠા છે, એની ઉપર તમે 2% વેલ્થ ટેક્સ મૂકો. તમે જે અત્યારે રાહતનું પેકેજ ડિક્લેર કર્યું છે એનો ફિગર છે 1.75 લાખ કરોડ. પણ તમે જો આ 1% વર્ગ જેની પાસે રાષ્ટ્રની 63%થી વધારે સંપત્તિ છે એની ઉપર જો તમે 2% વેલ્થ ટેક્સ મૂકો તો સરકારની તિજોરીમાં 10 લાખ કરોડ જનરેટ થાય. પણ એ 1% પૂંજીવાદી વર્ગને તમારે સ્પર્શ કરવો નથી, એની પર તમારે ટેક્સ લગાડવો પડશે, વેલ્થ ટેક્સ. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, રાજ્યની સરકારો પાસેથી, કેન્દ્રની સરકારો પાસેથી જે 6 લાખ કરોડ લેવાના નીકળે છે, સરકાર પહેલા એનું તો ચૂકવણું કરે, પછી એમની પાસેથી અપેક્ષા રાખે કે કામદારોનું ચૂકવણું કરશે. મુદ્દા નંબર 3, મોટા કોર્પોરેટ જાયન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ કે સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એ કામદારોના પગારનું ચૂકવણું ના કરે તો પણ રાજ્યોની સરકારની અને કેન્દ્રની સરકારની ફરજ બને જ છે કે એક પણ નાગરિક ભૂખ્યા પેટે સૂઈ ના જાય. એટલે તમારી પીડીએસ સિસ્ટમને તમે દુરુસ્ત કરો, અને જે તમે અત્યારે એનાઉન્સમેન્ટ કર્યું છે કે કામદારોને અમે પાછા મોકલીશું, ફક્ત સુરત શહેરની અંદર 10 લાખ મજૂરો ફસાયા છે. તમારી પાસે છે ટ્રેનો, સેનિટાઈઝ કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં અને ટ્રેનોમાં અત્યાર સુધી કામદારોને તમે એમના વતન કેમ નથી મોકલ્યા? આ તમામ કામદારોને વતન મોકલો, એમને યોગ્ય રીતે વતન રવાના કરો, અને જ્યારે પણ તમે એમના શ્રમનો ઉપયોગ કરો ત્યારે તમે તમામ વર્કર્સની નોંધણી કરો. આજે તો આપણી પાસે રેકોર્ડ જ નથી કેટલી ફેક્ટરીઓ છે, કેટલા કામદારો છે, કેટલા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં મજૂરો છે, એમની કોઈ સોશિયલ સિક્યોરિટી જ નથી. એટલે આખી 70 વર્ષની વ્યવસ્થા કેટલી એન્ટી લેબર, એન્ટી પુઅર છે, એ આ વિકટની પરિસ્થિતિમાં આપણે એક્સપોઝ થઈ ગયા છીએ. અને છેલ્લું મારું સૂચન એ છે કે રાજ્યની સરકારે ઇમિડિયેટ ઇફેક્ટથી કોઈ પણ સંજોગોમાં 10 લાખ કરોડનું બજેટ નવું ડિક્લેર કરવું પડશે. ઓછામાં ઓછા 15 થી 20 કરોડ લોકોનો રોજગાર છીનવાઈ ચૂક્યો છે, એ પણ એ પરિસ્થિતિમાં જ્યારે ઓલરેડી બેરોજગારીનો રેકોર્ડ આપણે 45 વર્ષનો તોડી ચૂક્યા છીએ. એટલે જીડીપી તમારો 2-3% આજુબાજુ છે,
બેરોજગારી 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એમાં પણ કોરોના થયું. આખી પરિસ્થિતિમાં બહુ જ કોન્ક્રીટ ઇકોનોમિક ડિસિઝન લેવા પડશે. મોટા 10 લાખ કરોડના રિલીફ પેકેજ સિવાય આ પરિસ્થિતિનું સમાધાન થવાનું નથી. જી, તમારી વાત બિલકુલ સાચી છે જિગ્નેશ, કે જો ભારત સરકાર આ પ્રકારનું પગલાં લે તો હું માનું છું કે તમારી વાતમાં કંઈક વજૂદ છે, અને જેમની પાસે જે પૂંજીપતિઓ છે, મૂડીપતિઓ છે, જેને સરકાર હાથ નથી અડાડી રહી, અને એના કયા ગર્ભિત કારણો છે એ તો આપણે શોધવાનો રહ્યો. એમાં એક જ મુદ્દો જરા એક જ મુદ્દો ઉમેરું કે કેન્દ્રની સરકાર જે ઇન્ડસ્ટ્રીઝને કહી રહી છે કે કામદારોએ કામ કર્યું હોય કે ના કર્યું હોય તમને વેતનનું ચૂકવણું કરો, આ લીપ સર્વિસ છે. એકચ્યુઅલીમાં રાજ્યની સરકાર કે કેન્દ્રની સરકાર આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા નથી માંગતી. કઈ હદે કે ગુજરાતની વિધાનસભાના જે બિલ્ડિંગમાં હું બેસું છું એના પ્રીમાઇસીસની અંદર જે વર્ગ 4ના પટાવાળા, લિફ્ટમેન અને સફાઈ કામદારોને આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટમાં રાખ્યા છે, એમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. એટલે ઇન્ડસ્ટ્રીઝને કહીને પોતે છટકી જવું છે, અને સ્ટેટે રાજસત્તાએ પોતાની જવાબદારીઓ નિભાવવી નથી. એમણે કેશ 5,000 થી 7,000 રાજ્યના દરેક નાગરિકના એકાઉન્ટમાં ડિપોઝિટ કરવા જોઈએ, અને એ રકમ ક્યાંથી આવશે? ત્રીજી વખત કહું છું, જો વેલ્થ ટેક્સ 1% પૂંજીવાદી વર્ગ ઉપર તમારે મૂકવો પડશે. જી જિગ્નેશભાઈ, પ્રજાના પ્રતિનિધિ તરીકે બહુ જ સાચો સવાલ તમે ઉઠાવ્યો છે, ને જે વિધાનસભામાં તમે બેસો છો એના જ કેટલાક કર્મચારીઓની આ પરિસ્થિતિ છે, તો સામાન્ય માણસોની, અન્ય ઔદ્યોગિક ગૃહોમાં કામ કરતા લોકોની શું પરિસ્થિતિ હશે? જે પીએમ ઠક્કર સાહેબ, જિગ્નેશભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે એની પ્રસ્તુતતા કેટલી અને વ્યાજબીપણું કેટલું છે? જી, જિગ્નેશભાઈએ ઉઠાવ્યો પ્રશ્ન બરોબર વ્યાજબી છે, જી, પરંતુ મારું એક કહેવું એવું છે કે હાલ જે અનએમ્પ્લોયમેન્ટ એક ટોચ ઉપર આવીને ઊભું છે, એ સંજોગોમાં હાલ જે એમ્પ્લોયમેન્ટ આપી રહી છે એ સંસ્થાઓ જો આ રીતે એના પગારનું બર્ડન પાડવામાં આવશે, પગારનું બર્ડન નાખવામાં આવશે, તો 25%, નાની મોટી સંસ્થા નહીં, નાની સંસ્થાઓ 25% બંધ થઈ જશે, અને એ જે એમ્પ્લોયમેન્ટ આપતું હતું એ બિલકુલ અનએમ્પ્લોયમેન્ટ થઈ જશે. તો એના માટે બીજું મારું એમ કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી માટે પીએફ, ઈએસઆઈ અને બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન સંસ્થાઓ છે, આ બધી સોશિયલ સિક્યુરિટી. હવે પ્રોવિડન્ટ ફંડની અંદર હું કહું ને કે એની અંદર મોટી રકમ વિથડ્રોવલ માટે પડી છે, મોટી કરોડોની રકમ. ઈએસઆઈ ની અંદર 84,000 કરોડ રૂપીસ આજે પડ્યા છે, 84,000 કરોડ રૂપિયા. બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શનમાં 65,000 કરોડ છે, એમાં 27,000 કરોડ ગુજરાતના છે. તો આ બધી રકમ છે જે બિલકુલ વપરાયા વગરની પડી છે, એને આ જે ઇસ્યુ ચાલે છે એની અંદર સરકારે કંઈક એડજસ્ટ કરવું જોઈએ. પણ પીએમ ઠક્કર સાહેબ, આપ જે નાણાંની વાત કરી રહ્યા છો એ ખરેખર ઓન પેપર જ છે કે હકીકતમાં સરકારની તિજોરીમાં જમા છે? છે, સરકારની તિજોરીમાં છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં 2,700 કરોડથી વધારે રકમ પડી છે. જી, શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે નિર્માણ મજદૂરો, કન્સ્ટ્રક્શન વર્કર્સનો આંકડો નોંધાયેલો છે, રજીસ્ટર્ડ, એ 6 લાખ છે. તમે દરેક વ્યક્તિ આ 6 લાખ લોકોને 40,000 રૂપિયા આપો ત્યારે આ 2700 કરોડ ખર્ચાય. તો આપી દો ને, 4 મહિના એમને કશું કરવું નહીં પડે. એમના માટેના નાણાં છે, એમના વેલફેર માટેનું બોર્ડ છે, અને એમના માટે તમે કલેક્ટ કર્યા છે. વિકટની પરિસ્થિતિ છે, 6 લાખ મજૂરો છે, ગુણ્યા 40,000 કરો. જી 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 જી. અજયભાઈ, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો એટલે હું આપને પૂછી રહ્યો છું કે ઔદ્યોગિક ગૃહોને કયા પ્રકારની રાહત આપી શકાય કે જેથી કરીને આ ઔદ્યોગિક ગૃહો પોતાના કર્મચારીઓનો પગાર ચૂકવી શકે? જી, અહીંયા હું આપનો 1 થી 2 મિનિટનો સમય જરા લેવા માંગીશ. એના ઉપર તો હું જવાબ આપું છું, સાથે સાથે એક આનું સોલ્યુશન જે મને પોસિબલ લાગે છે એના વિશે પણ વાત કરવા માંગીશ. જી, ઔદ્યોગિક ગૃહોને આપવા માટે કદાચ ગવર્મેન્ટ પાસે, જેમ ઠક્કર સાહેબે કીધું એમ, ફંડ તો અવેલેબલ છે, અથવા ગવર્મેન્ટ જે છે એના માટે પ્રોવિઝન કરી શકે છે અને ગવર્મેન્ટ આના વસ્તુના સોલ્યુશન લાવી શકે છે. પણ કદાચ ગવર્મેન્ટ જાણી જોઈને જ આને ડિલે કરી રહી છે, અથવા અત્યારે હાલ પૂરતું જે છે એને હોલ્ડ કરી રહી છે. મે બી કદાચ ગવર્મેન્ટના બેક ઓફ ધ માઇન્ડ એવું કંઈ ચાલી રહ્યું છે કે આ લાંબી લડાઈ છે. કારણ કે આપણે પીએમ સાહેબના જે આપણે ભાષણમાં વારંવાર સાંભળી ચૂક્યા છે કે કોરોના એક લાંબી લડાઈ છે, અને આને આપણે આવતા લાંબા સમય સાથે લડવાની છે. એટલે આ અનિશ્ચિતના સમયગાળામાં આપણે જીવી રહ્યા છીએ. તો આ અનિશ્ચિતતાના સમયગાળામાં ગવર્મેન્ટ પોતાના બેક ઓફ ધ માઇન્ડ જે છે એ કયા પ્રકારની કશ્મકશથી જઈ રહી છે, કયા પ્રકારના એમના ડિસિઝન ફ્યુચરમાં આવવાના છે, એ આપણે અત્યારે હાલ અહીંયા બેઠા બેઠા સમજવું પોસિબલ નથી. પરંતુ અત્યારે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે આનો કરંટ જે એકદમ જે સિમ્પલ સોલ્યુશન એક અવેલેબલ એ છે કે આપણે દરેક ઓર્ગેનાઇઝેશનને જે છે એ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવા પડશે.
જેમ કે MSME કહી શકાય અને બિગ બિઝનેસ હાઉસીસ કહી શકાય. લેબર ઇન્ટેન્સિવ, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડર્સ, આ જે છે 3 એક પાર્ટ થઈ શકે. અને એક બીજું જે છે ડાયમેન્શન જે છે એ રીતના છે કે નો કોસ્ટ ઓર્ગેનાઇઝેશન, લો કોસ્ટ ઓર્ગેનાઇઝેશન અને હાઈ કોસ્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેમને ફંડ ઉપર જે છે એ હાઈ કોસ્ટ ખર્ચા આવી રહ્યા છે, નો કોસ્ટ છે અથવા લો કોસ્ટ છે. એટલે દરેક પ્રકારના ઓર્ગેનાઇઝેશનને તબક્કાવાર જે છે વહેંચી અને જે કેપેસિટી ધરાવે છે અને સામે એમના એમ્પ્લોયની જે રિક્વાયરમેન્ટ છે, એટલે કે કેપેસિટી અને રિક્વાયરમેન્ટ, આ બે વસ્તુને એક ત્રાજવામાં અલગ અલગ જગ્યાએ રાખી અને એને બેલેન્સ કરવાની જરૂર છે. એટલે કે દરેક ઓર્ગેનાઇઝેશને એક પોતાની રીતે પોતાના એમ્પ્લોયી, પોતાના વર્કર્સ સાથે જે છે એ રેગ્યુલર કમ્યુનિકેશન કરી, મીટિંગ કરી અને એક બેલેન્સ કરવાની જરૂર છે કે એમની શું કેપેસિટી છે, સામે એમ્પ્લોયની શું કેપેસિટી છે, એમની શું રિક્વાયરમેન્ટ છે ફ્યુચર માટે અને એમ્પ્લોયની કે વર્કર્સની શું રિક્વાયરમેન્ટ છે, એને બેલેન્સ કરી અને અત્યારે હાલ પૂરતું શું ફંડ આપી શકાય, આવતા મહિને શું આપી શકાય અને એના પછીના મહિને શું આપી શકાય, એની પ્રોવિઝન અત્યારે હાલ પૂરતી મને એવું લાગે છે કે ગવર્મેન્ટ ઉપર ઢોળ્યા વગર દરેક ઓર્ગેનાઇઝેશને કરવાની રહેશે. અને હું નથી માનતો કે દરેક ઓર્ગેનાઇઝેશન અત્યારે 100% સેલરી આપવાની સક્ષમતા ધરાવે છે. જો રિલાયન્સ જેવી મોટી સંસ્થા પણ પોતાના મોટા જે પગારદાર એમ્પ્લોયી જે છે એમનો પગાર જે છે એ આટલો કાપી શકતી હોય, ભલે ને મીટિંગ કરીને એમની તરફથી એક ઓપિનિયન લઈને એ અમાઉન્ટ જે છે રિડ્યુસ કરી શકતી હોય અથવા કરવા માંગતી હોય, તો બાકીના જે નાના ઓર્ગેનાઇઝેશનની જે ક્ષમતા જે છે તો એમની ફ્યુચર જે એક ડર એમના મનમાં રહેલો છે એ બહુ ભયંકર હશે અને એના માટે એમને પણ જે છે એ કટ કરવાની જરૂરિયાત આવશે. એટલે દરેક ઓર્ગેનાઇઝેશને સેલરી કટ કરવાની જરૂરિયાત આવશે એ નક્કી છે, પણ કેટલો કટ કરવો એના માટે એક ત્રાજવું લેવાની જરૂર છે, જેમાં એક સાઈડ રિક્વાયરમેન્ટ અને એક સાઈડ કેપેસિટીને મૂકી અને બંનેને બેલેન્સ કરી અને કોઈને તકલીફ ન પડે, એમ્પ્લોયરને પણ તકલીફ ન પડે અને એમ્પ્લોયને પણ તકલીફ ન પડે, એ રીતે ફંડનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ દરેક સંસ્થાએ કરવાનું રહેશે. જી 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 સિમ્પલી તમે સમજો કે અલગ એક્સપર્ટે કીધું છે કે 20 થી 30 કરોડ નોકરીઓ આવતા 3 થી 4 મહિનામાં જવાની છે. એટલે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે અને આને લોંગ ટર્મ પ્લાનિંગ સાથે જ ચાલવું પડશે. જી અમરીશભાઈ, તમે શું કહેશો? એક તરફ સરકારે પગાર આપવાના જે દિવસો છે એ જ દિવસોમાં એમ્પ્લોઈઝ માટે જાહેર કરવામાં આવ્યું કે તમને તમારા વતન પર પાછા જવા માટેની દરેક રાજ્ય પોતાની રીતે વ્યવસ્થા કરે. પગાર લીધા વિના આ કર્મચારીઓ એટલે કે આ મજૂરો એ શું પોતાના વતન જશે તો ત્યાં ખાશે પીશે શું? મને લાગે છે કે સરકારના જે નિર્ણયો છે એ કોઈ વિચારણા વિનાના છે. કારણ કે જ્યારે લોકડાઉન ડિક્લેર કરવામાં આવ્યું સડનલી, ત્યારે પહેલા વિચારવાની જરૂર હતી કે જે પ્રવાસી મજદૂરો છે એનું શું કરવું. આ તબક્કે પ્રવાસી મજદૂરોને તમે મોકલી રહ્યા છો ત્યારે એનો પગાર હજી થયો નથી. પગારની તારીખ હવે આવી રહી છે. અને બીજી મહત્વની વાત એ છે કે સંગઠિત ક્ષેત્રના જે મજદૂરો છે એ તો એની કંપની પાસેથી પગાર લેવાના છે, પણ અસંગઠિત ક્ષેત્રના મજદૂરો કે જે જુદા જુદા ઠેકેદારો મારફતે કામ કરતા હોય, હવે પરિસ્થિતિ એવી થશે કે એવા કામદારો તો કદાચ પગાર મેળવી પણ નહીં શકે, કારણ કે એ અહીંના કામના સ્થળને છોડી અને એના વતન જઈ રહ્યો છે. એટલે પ્રશ્ન એ છે કે સરકારે જે હાલના તબક્કે નિર્ણય કર્યો એ નિર્ણયમાં એવી પરિસ્થિતિ પણ ઊભી થશે કે ઔદ્યોગિક ગૃહોને પણ પોતાનો ઉદ્યોગ ચલાવવામાં પણ બહુ મોટી મુશ્કેલી ઊભી થવાની છે લોકડાઉન એકવાર રીઓપન થાય ત્યારે. એટલે મને લાગે છે કે સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયની અંદર ફેરવિચારણા એ રીતે કરવાની જરૂર છે કે જે કર્મચારીઓને પગાર ચૂકવવાનો છે એમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આવે, MSME આવે અને મોટા ઉદ્યોગ ગૃહો આવે. જો રિલાયન્સ જેવા ઉદ્યોગ ગૃહ એ સરકારનો આદેશ હોવા છતાં એનું ઉલ્લંઘન કરીને પગાર કટ કરતી હોય તો એનાથી વરવું કોઈ ઉદાહરણ હોઈ ના શકે. કે જે આટલું મોટું ઉદ્યોગ ગૃહ છે જેનું એક જીઓ એ હજારો કરોડમાં ખરીદવામાં આવી રહ્યું છે અને એ ગૃહ પોતાના હજી તો 1.5 મહિનો પણ નથી થયો લોકડાઉનને અને પગાર કપાતનો નિર્ણય કરે છે. એટલે મને લાગે છે કે જે પરપ્રાંતીય મજદૂરો છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે એના માટે ચોક્કસ એક નીતિ સરકાર દ્વારા ઘડવાની જરૂર છે કે જે નીતિની અંદર એમની સામાજિક સુરક્ષા, એમની આર્થિક સુરક્ષા, એમના ઘરની સુરક્ષા આ બધાનો સમાવેશ થાય અને એ રીતનું એક પેકેજ જાહેર કરવાની જરૂર છે. બીજી એક વાત હું એ કરીશ કે મારી પાસે 3 આંકડા છે. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના
જેમાં 90,000 કરોડ છે, પ્રોવિડન્ટ ફંડના અનક્લેમ્ડ એમાઉન્ટ 58,000 કરોડ છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વર્કર્સના 31,000 કરોડ રૂપિયા છે. આ પૈસા આજની તારીખે પણ સરકાર પાસે છે. જે પૈસાનો ઉપયોગ સરકાર એ આર્થિક પેકેજ બનાવવામાં પણ કરી શકે છે કે જેથી અસંગઠિત ક્ષેત્રના જે કામદારોની દયનીય પરિસ્થિતિ છે કે જેના માટે આજે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે એનું કંઈક નિરાકરણ આવી શકે. તમારી વાત બિલકુલ સાચી છે. અને સંજયભાઈ, આ જ મુદ્દામાં જો ઇન્કમ વગર ફેક્ટરી માલિકો પોતે પગાર કરવા જાય અને જો એમને ફેક્ટરીઓ બંધ કરવાનો વારો આવે તો દેશની ઇકોનોમીની શું પરિસ્થિતિ થાય અને એ મજૂરો, અસંગઠિત ક્ષેત્રના મજૂરો ક્યાં જશે? સંજયભાઈ. સર, આપે જે પ્રશ્ન પૂછ્યો એને હું થોડીક અલગ રીતે વિચારીશ. આને એકચ્યુઅલી $1 million ક્વેશ્ચન કહેવાય કે આ અત્યારે બહુ મોટો પ્રશ્ન છે અને એને લાંબા ગાળાની સ્ટ્રેટેજી બનાવીને વિચાર કરવો પડે. હવે સરકાર પાસે પણ પૈસા છે. ઠક્કર સાહેબે અને અન્ય વક્તાઓએ કહ્યું કે BOCW માં છે, PF માં છે, ESI માં છે. પ્લસ ઇન એડિશન ટુ દેટ અત્યારે દરેક ઇન્ડસ્ટ્રી પાસે CSR ના પણ પૈસા છે. તો ઇન્ડસ્ટ્રી અને સરકાર બંને હાથમાં હાથ મેળવી અને કામદારોનું પણ વિચારે, ઇન્ડસ્ટ્રીનું પણ વિચારે અને સરકાર એમાં થોડી મદદ કરે તો મને એવું લાગે છે આ પ્રશ્ન લાંબા ગાળાનું જો સ્ટ્રેટેજી બનાવે તો સરળ રીતે ઉકલી શકે છે. એમાં કામદારોનો પણ હિત સચવાશે. ફાઇનલી અત્યારે મને એવું લાગે છે કે જે સૌથી વધારે ભારણ જો હોય ને તો તે ભારણ ઇન્ડસ્ટ્રી ઉપર છે. કારણ કે ઇન્ડસ્ટ્રીને હજી 1 મહિનો છે, હજી બીજો 1.5 મહિનો, હજી 17 મે સુધી છે અને એની આગળ પણ ઇન્ડસ્ટ્રી ચલાવવાની છે, વર્ષો સુધી ચલાવવાની છે, આ જ કામદારોથી, આ જ સરકારની સાથે રહીને. તો ઇન્ડસ્ટ્રીને થોડું ફ્રીડમ આપે, થોડું વિચારવા દે કે આ પૈસો આવશે ક્યાંથી. એવું જરૂરી નહીં કે બધાને 100% આપો પગાર તો જ એ લોકોનું જીવન આગળ વધશે. થોડી કરકસરથી કામદારો પણ જીવી શકે છે, થોડી કરકસરથી ઇન્ડસ્ટ્રી પણ કામદારોનું લોડ લઈ શકે છે. આ રીતે એક વચગાળાનો રસ્તો કાઢો તો મને લાગે છે આ પ્રશ્ન બહુ વિકટ નથી અને બંનેના સર્વે પક્ષોના મેળાપીપણામાં એક બહુ સારો રસ્તો આમાંથી નીકળી શકે છે. એમાં એવું જરૂરી નથી કે ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પર જ પ્રેશર કરે અને આ પ્રકારનું કોઈ પણ કાયદાનું અર્થઘટન અથવા આવા નાના મોટા વિવાદોને સ્થાન આપવાને બદલે ઇન્ડસ્ટ્રી પોતે એક લાંબા ગાળાની સ્ટ્રેટેજી બનાવે. જે વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશન તરફથી સરકારને રજૂઆત ઓલરેડી કરવામાં આવી છે. ઘણા બધા સૂચનો આપવામાં આવ્યા છે કે આમ કરવાથી આ પ્રશ્નનો સોલ્યુશન આવશે, આમ કરવાથી બીજા પ્રશ્નનું સોલ્યુશન આવશે. આવા ઘણા બધા તર્ક વિતર્કોથી સરકાર તરફ આની રજૂઆત થઈ છે. મને લાગે છે જ્યાં સુધી કે લાંબા ગાળાની જો સ્ટ્રેટેજી બનાવવામાં આવે, લાંબુ વિચારવામાં આવે, કારણ કે એવું નથી કે આ 1-1.5 મહિનાનો પ્રશ્ન છે. હજી ઇન્ડસ્ટ્રી ઘણી આગળ ચાલવાની છે, ઘણું આગળ ચલાવવાનું છે, કામદારો પાછા લાવવાના છે, ઇન્ડસ્ટ્રીને પાછી પગભર ઉભી કરવાની છે. આવા ઘણા બધા પ્રશ્નો છે. પણ મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીને ફ્રીડમ આપશે, ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સને ફ્રીડમ આપશે તો મને લાગે છે આનો બહુ સારો રસ્તો નીકળશે. જી સંજયભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે કોઈક તો રસ્તો આપણે કાઢવો પડશે ને સરકાર પોતે આમાં ઇનિશિયેટિવ નહીં લે ત્યાં સુધી આમાં કોઈ રસ્તો નીકળી શકે એમ નથી. જિગ્નેશભાઈ, ગઈકાલે એક ચર્ચામાં ખૂબ જાણીતા અર્થશાસ્ત્રી અને અમદાવાદ IIMના ડિરેક્ટર શ્રી બકુલ દોળકિયાએ એક વાત કહી હતી કે કોરોનાની મહામારી વચ્ચે સરકાર ખૂબ વિલંબ કરી રહી છે. આર્થિક પેકેજીસની બને એટલી ત્વરાથી ઇન્ડસ્ટ્રીઝ માટે જાહેરાતો કરવાનો સમય પાકી ગયો છે. આપણે ઓલરેડી મોડા પડી રહ્યા છીએ પણ સરકાર કોણ જાણે કેમ કોઈ પણ પ્રકારની જાહેરાતો કરતી નથી. એટલે દેશભરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને આ પ્રકારના ઔદ્યોગિક ગૃહો ચિંતામાં મુકાયા છે. આ સંજોગોમાં તમે વિધાનસભામાં બેઠા છો જિગ્નેશભાઈ, ત્યારે સરકારને શું સૂચન કરશો? પ્લીઝ. મેં કહ્યું એ પ્રમાણે કે ભારત કોઈ પણ સંજોગોમાં ગરીબ દેશ નથી. જી, આપણી જોડે ભયંકર સંપત્તિ છે પણ એ સંપત્તિનું કેન્દ્રીકરણ અમુક હાથોમાં થયું છે. પણ એની સાથે આ સરકાર આર્થિક પેકેજીસની જાહેરાત નથી કરી રહી. હું એ જ કહું છું કે સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરે અને એમની જોડે ઓલરેડી જે બધા આંકડા બધા મિત્રોના બીજા પેનલિસ્ટ મિત્રોએ જણાવ્યા કે આટલા ડિપાર્ટમેન્ટમાં આટલા કરોડો અરબો રૂપિયા પડ્યા છે તો શેના માટે પડ્યા છે? તમે શ્રમજીવી વર્ગની વચ્ચે રકમને તમે મૂકી દો અને બીજું કે ધારો કે ખાતામાં તમે 5,000 કે 7,000 ડિપોઝિટ કર્યા, બરાબર? હું એક લેબરર છું, મારી જોડે અત્યારે મારું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૈસા નથી. તમે સરકાર છો, તમે મારા ખાતામાં 5,000 જમા કર્યા તો સાહેબ 2 મહિના પછી મારી જોડે તમે નરેગામાં કામ લઈ લેજો, બરાબર? હું શહેરમાં વસું છું તો જેમ
ગામડામાં રોજગારી આપવાની યોજના છે, તમે શહેરમાં લાગુ કરીને મારી જોડેથી શ્રમ લઈ લેજો, પણ અત્યારે હું ભૂખે ના મરું એટલું તો સુનિશ્ચિત કરો. બીજું કે અત્યારે જે પ્રમાણે પીડીએસની સિસ્ટમ કામ કરી રહી છે, જેટલા માત્રામાં અનાજનો પુરવઠો આપવામાં આવે છે, એનો સ્ટડી હમણાં બહાર આવ્યો છે કે બોડીમાં શરીરમાં જેટલી જરૂર છે એના 6 ભાગનું ઓછું પ્રોટીન મળે છે અને 4 ભાગની ઓછી કેલરી મળે છે. એટલે જે લોકોને કોરોના નહીં થાય એ બધા ટીબીમાં મરશે. ભારતમાં દર વર્ષે ટ્યુબરક્યુલોસિસના કારણે 2020ના મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં પણ ભારતમાં ટીબીમાં 4 લાખ લોકો મરે છે. તો જ્યારે એને અનાજ જ નહીં હોય, એની પાસે ખાવા માટે અન્ન નહીં હોય, એ અન્ન ખરીદી શકે એના માટે તમે કેશ નહીં આપો અને કોઈ પેકેજ ડિક્લેર નહીં કરો, તો માણસ કોરોનાથી નહીં મરે તો ટીબીમાં મરી જશે. એની રાજ્યની સરકારની કોઈ ચિંતા નથી. અને તમે નવી પાર્લામેન્ટ બનાવવા માંગો છો, 22,000 કરોડના ખર્ચે નવી પાર્લામેન્ટનું નિર્માણ કરવું, કે 1,10,000 કરોડના ખર્ચે બુલેટ ટ્રેન બનાવવી, આ તમારી પ્રાયોરિટી છે એઝ અ સ્ટેટ? આ તમે આ વેલફેર સ્ટેટના લક્ષણ છે? જી જી ઠક્કર સાહેબ, તમને શું લાગે છે, જિગ્નેશભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યો કે નવું પાર્લામેન્ટ હાઉસ બનાવવા માટે જે રકમ ખર્ચવામાં છે, એ સામે સામે બુલેટ ટ્રેન માટે પણ જે ખર્ચ કરવાનો છે, આ ખર્ચાઓ હજુ સુધી અટકાવવા માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી. અને બીજું, બકુલ દોલકીયા સાહેબે જે પ્રશ્નો ઉઠાવ્યા છે કે હજુ સુધી સરકારે કોઈ આર્થિક પેકેજીસની જાહેરાત નથી કરી. તમને શું લાગે છે કે કોઈ રીતે અટકાવી શકાય કે નહીં સરકારના આ પ્રકારના? હું માફી સાથે એમને ઇન્ટરવ્યુ કરું છું, માફી સાથે ઇન્ટરવ્યુ કરું છું. જી, તમારે આ 22,000 કરોડનું પાર્લામેન્ટના નિર્માણને રોકવું નથી અને અમને કેવું છે તાલી વગાડો, થાળી વગાડો, મીણબત્તી સળગાવો. જી 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 ઠક્કર સાહેબ. જી નહીં, એમની વાત સાથે હું સહમત છું કે આ બીજા ખર્ચાઓ કરતાં અત્યારે મહત્વનું આ વસ્તુ છે, આની ઉપર ભાર મૂકવો જોઈએ. બીજું મારું એવું કહેવાનું છે કે આપણને ઈએસઆઈ નો કાયદો લાગુ પડે છે. ઈએસઆઈ એક્ટ નો કાયદો છે કે જેને 21,000 થી નીચો પગાર હોય એને ઈએસઆઈ માંથી એની એમ્પ્લોયમાંથી 0.75 કપાત થાય અને 3.25 માલિકે આપવા પડે. જી, હવે આ જે રકમ છે ને એની અંદર આજથી હું તમને કહું કે 2-3 વર્ષ પહેલા ઈએસઆઈમાં ઓનલી 3.84 સભ્યોએ બેનિફિટ લીધો હતો. 100% જાય એમાંથી ખાલી 3.84 સભ્યોએ બેનિફિટ લીધો, એટલે બાકી રકમ બધી એમને પડી રહેશે ઈએસઆઈ. બીજું, ઈએસઆઈમાં એવું છે કે કોઈ એક્સિડન્ટ થાય, એમ્પ્લોયનો કંપનીમાં એક્સિડન્ટ થાય તો એને જે 20, 25 કે 50 દિવસ જે ઘરે બેસી રહે એનો પગાર 50% પગાર આપવાની જવાબદારી ઈએસઆઈની છે. હવે આજે જે બનાવ બન્યો છે, એક્સિડન્ટ થાય એક્સિડન્ટ, આજનો જે બનાવ આજે કોરોના છે એને હું એક્સિડન્ટ ગણું છું. માણસ એક્સિડન્ટના કારણે ઘેર બેઠો છે, જે કુદરતી આફતના કારણે ઘેર બેઠો છે, તો આ બેનિફિટ ઈએસઆઈ એના એમ્પ્લોયને આપવો જ જોઈએ. જી, તમારી વાત બિલકુલ સાચી છે કે ઈએસઆઈએ આના એમ્પ્લોઈઝને આ બેનિફિટ આપવો પડે અને બહુ મોટી રકમ સરકારી તિજોરીમાં એમને વણ વપરાયેલી હાલતમાં પડી રહી છે. પણ એક બાજુ જિગ્નેશભાઈ, લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસો ખૂબ કપરા છે. મધ્યમ વર્ગીય સમાજ ભારતમાં અત્યારે એ રીતે વિચારી રહ્યો છે કે આવનારા દિવસો ખૂબ કપરા છે. લોકો પોતાની મૂડીને સાચવીને રાખે, જમા રાખે, કારણ કે હવેના જે કપરા દિવસો છે એ દિવસોમાં પોતાનો પૈસો હશે તો જ એ વાપરી શકશે. અને બિનજરૂરી ખર્ચાઓ બિલકુલ બંધ કરી દો, પોતાની અત્યંત આવશ્યક હોય એટલા જ ખર્ચ કરે. તમને શું લાગે છે, જો આ જ પરિસ્થિતિ સર્જાય તો દેશની ઇકોનોમીમાં રૂપિયો ફરતો બંધ થઈ જશે? અને જો ઇકોનોમીમાં રૂપિયો ફરતો બંધ થાય તો ઇકોનોમીની શું સ્થિતિ થાય? પણ અદ્ભુત સૂચન છે ને. અમે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કન્ટિન્યુ રાખીશું. અમે પાર્લામેન્ટ બનેલી છે આલીશાન અદ્ભુત, પણ એમાં તો માણસો કામ કરશે ને. નહીં, પાર્લામેન્ટ નવી બનશે, એમાં મજૂરો કામ કરશે ને. તમને સલાહ આપીશું, ભારતની અંદર 70% આબાદી એ રોજના 20 રૂપિયાથી ઓછામાં સર્વાઈવ કરે છે. જી જી જી. 92-93% લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરના ક્ષેત્રમાં કામ કરે છે. એ તો બિચારો રોજ કમાઈને રોજ ખાનારો માણસ છે, એને તમે સુફિયાની સલાહ આપો છો. જી, અને તમારે પોતે રાજ્યની સરકાર તરીકે, કેન્દ્રની સરકાર તરીકે ધુમાડા કરવા છે. તમારી જો ખરેખર જેન્યુઇન કન્સર્ન હોય તો દરેક અનઓર્ગેનાઇઝ સેક્ટરના વર્કર્સના ખાતામાં 5 થી 7,000 ડિપોઝિટ કરો. આ તમારી સાચી કન્સર્ન હોય તે માટેનું પેકેજ ડિક્લેર કરો. તમે કહો કે ગામડાની સાથે સાથે શહેરના પણ બેરોજગાર લોકો માટે અમે એમ્પ્લોયમેન્ટ ગેરંટીની સ્કીમ લઈને આવીશું. ભારતના જુદા જુદા સરકારના જુદા જુદા વિભાગમાં 27 લાખ નવી નોકરીઓમાં ભરતી કરવી શક્ય છે. બધી નોકરીની ભરતી કરીશું. તમે કરો ને, તમારી તરફથી એનાઉન્સમેન્ટ શું થાય છે? મીણબત્તી સળગાવો, હેલિકોપ્ટરમાંથી ફૂલડા વેરીશું. જી
જી જી જી જી ખાસ કરીને હવેનો સવાલ અજયભાઈ જોબનપુત્રા માટે છે. અજયભાઈ, સરકાર કોઈ પણ પ્રકારના આર્થિક પેકેજની જાહેરાત નથી કરી રહી, એની પાસે પૈસો બચેલો પડી રહ્યો છે અને તમે બીજી તરફ જોઈ રહ્યા છો કે ઔદ્યોગિક ગૃહોથી માંડીને સામાન્ય મજૂર વર્ગ પુષ્કળ મુશ્કેલીમાં મુકાયો છે. આ સંજોગોમાં સરકારને શું સલાહ આપશો? બીજો એક સવાલ એ છે કે કેન્દ્ર અને રાજ્યોના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર સરકારની તિજોરીમાં જમા કરાવી દીધો. લગભગ 147 કરોડ રૂપિયા સરકારી એમ્પ્લોઈઝે જમા કરાવી દીધા છે. એ પૈસા ક્યાં વપરાયા? અને ત્રીજી વાત એ છે કે વડાપ્રધાને પોતે પીએમ કેર ફંડ ઊભું કર્યું છે. એ ફંડમાં લોકોએ સ્વૈચ્છિક રીતે બહુ મોટી રકમ જમા કરાવી દીધી છે. આ રકમના નાણાંના વહીવટ અને એના વપરાશ અંગે હજુ સુધી કોઈ બાબતની જાહેરાત કરવામાં આવી નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમને આ સવાલ છે કે શું લાગે છે, આ કેટલે અંશે વ્યાજબી છે અને આ પબ્લિક મનીનો હિસાબ આપવો જોઈએ કે નહીં? જી અજયભાઈ, આમાં હું એવું કહેવા માંગીશ કે જિગ્નેશભાઈએ જે પ્રશ્નો ઉઠાવ્યા કે જે પાર્લામેન્ટનું નિર્માણ કરવાનું છે કે જે કંઈ પણ આપણે બુલેટ ટ્રેનનું જે છે આગળ પ્રોજેક્ટ ધપાવવાનો છે, તો આ બે પ્રોજેક્ટની અંદર જે કંઈ પણ ખર્ચ થવાનો હતો એ ખર્ચ આગળ થશે કે કેમ એના વિશે ગવર્મેન્ટને વારંવાર પ્રશ્નો ઓલરેડી પૂછવામાં આવેલા છે, પણ આ પ્રશ્નોનો જવાબ ગવર્મેન્ટે હજી આપ્યો નથી. એવું નથી કીધું કે અમે કરીશું જ. એટલે એ રીતે હું જિગ્નેશભાઈ સાથે થોડુંક હું ડિફર કરવા માંગીશ અને હું એની વાતને ફરી અહીંયા થોડુંક એક રિપીટ કરવા માંગીશ કે ગવર્મેન્ટ જે છે એ કદાચ ધોની, અહીંયા હું ફની લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવા માંગીશ કે જે ક્રિકેટમાં ધોની સાહેબ જે છે છેલ્લી ઓવર સુધી જે બચાવી રાખે છે એ રીતે કદાચ મોદી સાહેબના બેક ઓફ ધ માઇન્ડ જે છે કંઈક આવી વસ્તુ તો નથી ચાલી રહી ને જે આપણે હજી જાણતા નથી. કદાચ આ વસ્તુ બહુ લાંબી ચાલવાની છે. 2020 તો આખું ગયેલું જ દેખાય છે. દિવાળી આવી જ જતી દેખાઈ રહી છે. તો એ કેસની અંદર કદાચ આપણને લાંબા ગાળામાં બહુ મોટા ફંડની જરૂરિયાત પડવાની છે. તો એના માટે ગવર્મેન્ટ કદાચ એવું તો નથી કરી રહી ને કે જ્યાં સુધી અત્યારે આપણે ઇન્ડિયાની અંદર એક ફિલોસોફી છે કે આજુબાજુવાળાની મદદ કરવી અથવા જે ગરીબ હોય એની મદદ કરવી. તો જ્યાં સુધી આપણો આ ભાવ જે છે અને જે કેપેબલ લોકો જે છે એ ખરેખર આજે સમાજમાં બહુ સારી મદદ કરી પણ રહ્યા છે. એવું નથી કે કોઈ ભૂખ્યું સૂઈ રહ્યું છે. મારી દ્રષ્ટિએ તો જે પણ લોકો ભૂખ્યા આજુબાજુમાં છે એમને પૂરતું ખાવા પીવાનું મળી જ રહ્યું છે. એટલે એવું નથી કે ભૂખે મરવાના છીએ. હા, પણ કદાચ બેક ઓફ ધ માઇન્ડ ગવર્મેન્ટના બેક ઓફ ધ માઇન્ડ કોઈક આવી સ્ટ્રેટેજી હોઈ શકે કે જ્યારે અંતમાં જરૂરિયાત પડે ત્યારે આપણી પાસે ફંડ હોય. કદાચ આ બે પ્રોજેક્ટને અત્યારે એ લોકો ડિક્લેર ન કરે ને પછી ડિક્લેર કરે. ઇટ ઇઝ પોસિબિલિટી, ઇટ ઇઝ જસ્ટ થિંકિંગ કે આવું થઈ શકે ભવિષ્યમાં. પણ અત્યારે પ્રશ્ન એક જ વસ્તુનો છે કે જીવન જરૂરિયાત માટે શું જરૂરી છે. એ જીવન જરૂરિયાત માટે જે જરૂરી વસ્તુઓ છે એટલી જો દરેક વ્યક્તિને મળી જાય અને એક આ ખરાબ સમય નીકળે અને કોરોનાના મહામારીમાંથી આપણે હેલ્થના વ્યૂ પોઈન્ટથી સારી રીતે બહાર નીકળી જઈએ છીએ તો આપણે પહેલા તો મોટી જંગ જીત્યા બરાબર છે. પછી વાત આવે છે ફંડની. તો ફંડની અંદર જે છે એ પ્રોવિઝન માટે જે છે એ ગવર્મેન્ટે આપણને આગળ પણ કહ્યું હતું કે અમારા પ્રમાણે આરબીઆઈના ગવર્નરે પણ કહેલું છે કે જેમ જેમ જરૂરિયાત વર્તાતી જશે એમ એમ અમે આ વસ્તુ આગળ કરતા જઈશું. આગળ એ લોકોએ કોઈ જાહેરાત નથી કરી એવું નથી. એમને અલગ અલગ બે પેકેજ પણ મોટા આપણને જાહેર કરેલા છે. 1 લાખ કરોડના અને 1,70,000 કરોડના આગળ બે પેકેજ ઓલરેડી જરૂરિયાત પ્રમાણે જાહેર થયેલા છે. એટલે કદાચ એ લોકો બહુ સાચવીને શરૂઆતની ઓવરો રમી રહ્યા છે અને અંતની ઓવરમાં એ લોકો જે છે થોડાક એગ્રેસિવ થાય એવું બને. ફંડ એમની પાસે નથી એવું નથી. અગેન હું રિપીટ કરું છું, એ લોકો પાસે બધી પ્રોવિઝન હોઈ શકે છે. એ લોકોનું પ્લાનિંગ કદાચ બહુ લોંગ ટર્મ હોય, પણ જે પ્રમાણે વેપારીઓ સાથે વાત કરીએ છીએ, એક્સપર્ટ સાથે વાત કરીએ છીએ, એ લોકોના કહેવા પ્રમાણે આખું 2020 જે છે એ બહુ ખરાબ જઈ રહ્યું છે. એટલે એ કન્ડિશનની અંદર આપણે આપણી જે જૂની સંસ્કૃતિ જે છે એનાથી બેનિફિટ લેવાની જરૂર છે કે ગરીબની મદદ કરો. આપણા ઘરે જે ટંકમાં જે અનાજ ભેગું કરેલું છે એનાથી અત્યારે જેટલું બને એટલું ઓછા ખર્ચા કરીને જીવો અને આ સમયને માત્ર પસાર કરી જાઓ. પછી ખબર નહીં આગળ શું પરિસ્થિતિ આવવાની છે. તો એ કેસની અંદર જો ગવર્મેન્ટ પાસે ફંડ હશે તો ત્યારે આપણે જ આપણી ગવર્મેન્ટના ઓટોમેટિકલી વખાણ કરીશું કે બીજી ગવર્મેન્ટની કમ્પેરિઝનમાં, બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણે સારું કરી શકીએ. કદાચ આ એક મને પોસિબિલિટી દેખાઈ રહી છે. જી સંજયભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. પીએમ કેર ફંડનો જે છે એ દુરુપયોગ થવાના ચાન્સીસ એટલા માટે નથી. જી સંજયભાઈ, સેલરીના સંકટ કાર્યક્રમમાં આપ સૌએ જે સૂચનો કર્યા, હું એમ માનું છું કે ભારતમાં એક માન્યતા એવી છે કે કાગળના ઘોડા ખૂબ દોડી શકે છે.
વરના આપણે ત્યાં બોલાયેલો શબ્દ હવામાં વેરાઈ જશે. એટલે આ પાંચે મિત્રોને વિનંતી કરે છે જીએસટીવી કે આપ કાગળ પર સીએમ હાઉસ અથવા તો પીએમઓમાં આપની જે યોજના છે ને જે સૂચનો છે એને અચૂક લખીને મોકલો, કારણ કે લખાયેલો શબ્દ હંમેશા વંચાય છે અને આ દેશમાં કાગળના ઘોડા ચોક્કસપણે દોડે છે. જિગ્નેશભાઈ, તમારી પણ જે યોજનાઓ છે એ પીએમઓ સુધી પહોંચાડો એવી આશા રાખીએ, કારણ કે દેશના અર્થશાસ્ત્રીઓ અને પીએમનું અર્થતંત્ર આ દિશામાં ચોક્કસપણે કાર્યરત છે અને આશા રાખીએ કે આ સૂચનોનો પણ એમાં સમાવેશ થાય. મિત્રો, સેલરીનું સંકટ કાર્યક્રમમાં આપ સૌ જોડાયા એ બદલ આપનો આભાર માનું છું. અને આ પાંચેય મિત્રોએ ખૂબ વિશદ ચર્ચા કરી છે, ખૂબ સઘન ચર્ચા થઈ છે અને મુદ્દાની તાત્વિક ચર્ચા થઈ છે. મહત્વની વાત એ આવીને ઊભી રહી છે કે આપણે ત્યાં ઔદ્યોગિક ગૃહો ફરીવાર બેઠા ક્યારે થશે, કામદાર પોતાના કામ પર પાછો ક્યારે ફરશે, એની રોજીરોટી કમાતો ક્યારે થશે, આ બધા વિકટ પ્રશ્નો છે. આવનારો સમય જ આ પ્રશ્નોના જવાબ આપી શકશે. પણ એક વાત ચોક્કસ છે કે સૌએ સંયમથી રહેવાનું છે. પોતાની પાસે જે કંઈ મૂડી છે એ અત્યારે સાચવીને વાપરવાની છે. આવનારા દિવસો હજુ વધારે સંકટમય આવશે એ વાત પણ એટલી જ ચોક્કસ છે. મિત્રો, તમે અમારી સાથે જોડાયા. આવા જ જુદા જુદા સળગતા પ્રશ્નો લઈને જીએસટીવી આપની સમક્ષ સતત આવતું રહેશે. જોતા રહો જીએસટીવી.